શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, આવનાર તારીખ 8, 9, 10 સમસ્ત ઈસાપર ગામ દ્વારા આયોજિત રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો બધા ભાઈઓને વિનંતી છે કે આ વિડીયો એના માટે છે જે સમસ્ત ઈસાપરના લોકો છે, જે બહાર રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તો એ આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસનો કાર્યક્રમ છે, જેમાં અલગ અલગ બધા કાર્યક્રમ છે, જેમાં ભજન પણ રાખેલા છે। તો બધા જે ઈસાપરના ભાઈઓ છે, કોઈ પણ બીજા અન્ય ભાઈઓ છે જેને આ મહોત્સવની અંદર કોઈ પણ કામની અંદર ભાગ લેવો હોય તો ગામનો સંપર્ક કરે અને નામ લખાવી દે। જે પણ ઈસાપર ગામ લોકો હોય, બહાર રહેતા હોય, એ લોકો માટે તો ખાસ કરીને નામ લખાવવા ઘણા લોકોના કંકોત્રીમાં નંબર છે, તો એને ફોન કરીને કોઈ પણ સેવાનું કાર્યમાં તમારે નામ લખાવવું હોય તો લખાવી નાખજો ને। એ નિમિત્તે આજે અમારા ગામમાં રામજી મંદિરે મીટિંગ રાખેલી છે, એમાં શું શું વાત થઈ આજે 3 દિવસનો કાર્યક્રમ છે એની વિશે, તો આખો વિડીયો જોજો અને તમારે જેમાં પણ ભાગ લેવો હોય, જેમાં પણ નામ લખાવવું હોય તો કોઈનો સંપર્ક કરીને નામ લખાવી દેવો। અને સાંભળો શું આયોજન કરવામાં આવ્યું છે અને કયું કયું કામ એની અંદર કરવામાં આવશે, તો સાંભળો અને ખાસ કરીને ફોન કરીને નામ લખાવવાનું ભૂલતા નહીં। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ આપણે મીટિંગ કરી છે, તો સૌ પ્રથમ તો આપણે શ્રી એક જય બોલાવશું। જય શ્રી રામ, જય શ્રી રામ। ખાસ તો આપણે દયાભાઈ ચોવટિયા આ 1 વર્ષમાં લગભગ ગામની રોનક ફેરવી નાખી, આપણે બધાને ખબર છે। લગભગ આપણે કોઈ એનું ઋણ તો ન ચૂકવી શકીએ, પણ હવે જે જવાબદારી આવી છે ને એ આપણી આવી છે, એટલે તન અને મનથી, ધનમાં તો ડાયાભાઈ બેઠા છે, હા ધનમાં તો નાચ પાડે છે, એટલે એકવાર પેલા જોરદાર તાલીઓથી વધાવો ડાયાભાઈ। ખૂબ સરસ કામ કર્યું એમ, આપણે નહીં, આપણી આવી હાથ પેટી થઈ ગઈ હોય ને તો એનું ઋણ નહીં ચૂકવાય એમ। એની માટે જે કહેવું ને એની માટે શબ્દ જ નથી આપણી પાસે બોલવાના, પણ હવે જે કામ છે ને એ આપણે કરવાનું છે, તન અને મનથી। 3 દિવસ 7 તારીખથી આપણે સતત કામ રહે 10 તારીખ સુધી, રસોડાથી માંડી બધું યજ્ઞશાળામાં ભજન બધું તન મન અને ધનથી કરવાનું છે। એટલે બધા ભાઈઓને આપણે રૂપરેખા આપી દેવું બધી, અને ગ્રુપ પાડી દેવું કે રસોડા વિભાગ છે, પીરસવા માટે રસોઈયામાં તો પીરસવામાં આપણે જેટલા કાઉન્ટર હોય એવી રીતના આપણે રૂપરેખા બધું કહી દઈએ। બોલો રામચંદ્ર ભગવાન કી જય, તારેશ્વર મહાદેવની જય। જે પણ આયોજન કમિટી કરે એ આપણે શિરોમાન્ય। 5 દિવસ માટે જે કાંઈ વાદ વિવાદ હોય એ બધું ભૂલીને એકમેક થઈ અને આ કામને આપણે સોનાના અક્ષરે કંડારાય એ રીતે આપણે એને સાબિત કરી બતાવી, અને ડાયાભાઈને પણ એવો આનંદ થાય કે કરેલું કામ મારું સફળ થયું। આજ જે કાંઈ કામ કરવાનું હતું એ અમને કરી નાખ્યું। હવે આ કામ બોર્ડર લાઈન ઉપર છે, આખરી ઓપ આપણે આપવાનો છે, અને ગામે ગામથી હું માનું ત્યાં સુધી ગુજરાત રાજ્યમાંથી નાના મોટા મહાનુભાવો પણ બધાય પધાર છે। ગામની નોંધ લેવાય એવું આપણે કાર્ય કરી બતાવવાનું છે, એના માટે આપણે બધા એક છીએ અને એક રહેવું। બીજું કે આ મીટિંગ પૂરી થયા પછી મારી એવી ગણતરી છે ડાયક કે પાર્કિંગ વ્યવસ્થા, ભોજનાલય જે બને એના માટે, પાણીની વ્યવસ્થા, ચાલુમાં કોઈ મહેમાન એવા અટવાયા હોય તો એના માટે આપણે વાહનની વ્યવસ્થા રાખશું કે ભાઈ આંબલીદાર સુધી આવ્યા છે કે 10 બૈરાઓ છે કે ઉંમરવાળા મહેમાન હોય
કે કોઈ પણ મહેમાન હોય, વાહનની વ્યવસ્થા નથી તો 2 જણાને આપણે એવી જવાબદારી હોપશું કે ભાઈ આંબલી ધરાથી અને પાસ કરી દે. આ બધી વ્યવસ્થામાં જેને જે અનુકૂળતા હોય, આમાં ઘણીવાર એવું હોય કે જેને જે વસ્તુમાં રસ હોય ને એને એ કામ આપણે હોપીએ તો એ કામ થોડુંક વધારે ચોકસાઈપૂર્વક થાય. એટલે એ રીતે કામની વિગતની આખી રૂપરેખા તૈયાર કરી કામના વિભાજન પાડી લઈએ અને આપણે જાહેરમાં એ લોકોને જ કહીએ કે ભાઈ રસોડા વિભાગમાં તો કે ભાઈ અમને એમાં વધારે મજા આવશે તો એનું જ એમાં નામ નાખો. અને એવું ઈમાનદારીને ખતપૂર્વક કામ આપણે કરીએ કે માનો કે મને જે કામ સોંપ્યું કે પાણી વ્યવસ્થા લાલાની દાખલા તરીકે, તો હવે પાણી કેટલું છે, શું છે, મહેમાન કેટલા છે, કેટલું જોઈએ એનું મેનેજમેન્ટ મારે જ કરવાનું રહે. હવે બને એવું કે માનો કે કલાક પૂરતું મારે ક્યાંય આગા પાછું જવાનું થાય તો એ જવાબદારી મારી બને કે મારે ત્યાં મારા માણસને ત્યાં કંઈ કામની અંદર ખલેલ ન પહોંચે એ વ્યવસ્થા મારે કરી જવાની થાય. આવી જ રીતે જવાબદારી નિભાવી હોય એ લોકો નામ લખાવે અને વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરે એવી હું અપેક્ષા રાખું કે કોઈ પણ વ્યવસ્થિત કામ હોઈપું હોય એ બેખૂબીથી નિભાવે. અને નોખા વિભાગોની એક કમિટી જ કરી નાખી, બરોબર. પછી એ કાર્ય આખું પૂર્ણ થાય ત્યાં સુધીની જવાબદારી એ એમની રહે, આવી અપેક્ષા સાથે અસ્તુ. આ ગામનો ઋણી નથી એટલે તમારે મને ક્યારેય ઋણ ચૂકવવાનું નથી. હું આ ગામનો વતની છું, મારા મા બાપ અહીંયા રહ્યા છે એટલે એવું ક્યારેય ન કહેતા કે મારું ઋણ ચૂકવવાનું. 7 ભવ સુધી ભેગા છું, ભેગા રહેશું. પણ લાલભાઈએ કીધું 5 દિવસ પૂરતું નહીં, આ જીવન માટે કાયમી આવી રીતે બેસો, ગામમાં કાયમી આવો સંપ રહે એવી મારી હૃદયથી લાગણી છે. કાંઈ પણ નાની મોટી એકાબીજાની ભૂલ હોય તો થોડી ઘણી ભૂલ થઈ હોય તો માફી આપી દેવાની એકાબીજાને, પણ આવી રીતે લાગણીથી આખી જીવનની અંદર અમરેલી જિલ્લામાં કોકને કહેવું પડે કે ભાઈ એકતા જોવી હોય, સંપ જોવો હોય અને કાર્યની રૂપરેખા જોવી હોય તો તમે ઈસાપરમાં શીખવા જાઓ. આવું તમે બધા 5 દિવસ માટેની કાયમી વિચારો આવો એમ. બીજું 1 વર્ષની અંદર મારાથી કદાચ કાંઈ કોઈને કહેવાઈ ગયું હોય, ભૂલ થઈ હોય તો હું માફી માગું છું. કામમાં ક્યાંય ખામી રહી હોય તો તમે મને ધ્યાન પણ દોરી શકો છો કે હજી અહીં કંઈ ખામી છે. અને 5 હવેના જે સાચા દિવસો છે એ હવેના છે. 3 દિવસનો જે ઉત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠાનો, એમાં બહારથી મહેમાનો આવશે, એ આપણી કદર કરી જશે કે ભાઈ આટલું સારું કર્યું પણ ભૂખ જેવું પાછળથી એવો શબ્દ કોઈ ન વાપરે, એની કાળજી રાખવી એ આપણી હવે કમિટીની જરૂર છે. અત્યાર સુધી તો ભગવાનની કૃપાથી 24 કલાક રાત દિવસ બધા એક થઈને આપણે કામ કર્યું અને સરસ પૂર્ણ થઈ ગયું. હવેના નોંધ લેવા જેવી જે છે એ 3 દિવસ છે. કોઈ જાતની કોઈને અગવડ ન પડે, આવનાર મહેમાને પણ એમ કહેવા જોઈએ કે નહીં આયોજન સારું છે. મેં જેમ ત્યારે કીધું હતું કે તન મનથી જ સેવા કરવાની છે, ધનથી 1 રૂપિયાની સેવા નથી કરવાની. એટલે હવે એ તન મનથી કેમ સારી સેવા થાય ને એટલું તમારા લોકોને વિચારવાનું છે. અને એમાં પાછા એમ કે આની જવાબદારી છે, ઓલી આની એવું નહીં. મારી પાણીની જવાબદારી હોય, ચામાં ક્યાંય ખામી લઈ ગઈ હોય તો મને એમ થાય કે લાવે હું ચા લઈને દે આવું તો મને હજી આજની તારીખમાં શરમ નથી. ખામી ક્યાંય ન દેખાય એ ખાસ કાળજી રાખજો. એટલે આપણી કોઈ બીજો માણસ નોંધ લઈ જાય એ એક ધ્યાન રાખજો. બીજું કોઈ પણ વ્યક્તિને આમાંથી કંઈ કહેવા જેવું હોય, સૂચન કરવા જેવું હોય કે ભાઈ આમાં ધ્યાન દોરવા જેવું, ઘણી વખત શું થાય કે ભાઈ નાનામાં નાનો પ્રશ્ન હોય, અમારા ધ્યાનમાં ન હોય અને તમને એ લાગે કે આવું કર્યું હોય તો કેવું લાગે, તો એ પણ તમે નોંધ આપવાને હકદાર છો. એવું ન નાખતા કે આ બધા બેઠા છે તો આપણે ક્યાં કેવું, જરાય 1% ભગવાનના કાર્ય માટે કોઈ શરમ ન રાખે. ક્યારેક કંઈ નાના મોટી ઘણી વખત શું થાય, જો આજની તારીખમાં બધું બાપુએ મને કીધું વાઘાનું શું થયું, વાઘા તો મારા મગજમાં હતા જ નહીં. હવે અહીંયા બધું ચાલુ કરી તેથી વાઘાનું હતું કરો, એને ધ્યાન દોર્યું કહેવાય. મારી લગભગ મારી નોંધ હોય પણ એ વાઘાવાળી નોંધ નહોતી. કે હું અહીંથી જાઉં એટલે મારી ડાયરી, મારી બધી યાદી થતી હોય કે હવે શું કામ રહ્યું, આજે ફરસ લઈ આવ્યા, પછી શું લઈ આવ્યો ભાઈ, પેલા ઝાલર અને ડંકા આ પણ મને ખબર હતી. પછી દોડવા જાય તેથી કેવા આવે કેવા નહીં. સારું થયું બાપુ યાદ કર્યું વાઘા માટે. વાઘાનું કહેવાય ગયું રાજકોટમાં સવારે માપ લેવા આવી જાય છો થઈ. એટલે આવી ક્યાંય પણ નાના મોટી તમારા ધ્યાનમાં મગજમાં બેસે
કે આ વાત આપણે ધ્યાનમાં દોરી તો કેવું હોય. જો અત્યારે ડુંગરસિંહ ધન્યવાદ છે એને કે એને હૃદયથી મેં અનેક ઓલા મંદિરો જોયા છે. આપણે આપણું મંદિર છે એટલે વખાણ નથી કરતા. આપણા જોયા પછી કેટલા માણસો એ મંદિર બનાવ્યા છે એને પોતાને અત્યારથી ભૂલું દેખાય છે. ચાપરાભાઈ કરીને છે આપણે રાવણા, અહીંયા જોવાઈ આવ્યા હતા. હવે એના મંદિરના જે પથ્થરના હાંધા જોવો ને તો બબે ઇંટના હાંધા દેખાય, રીતમાં વાટા ભરેલા. ત્યારે ડુંગરસિંહે એના હૃદયથી સારામાં સારી વસ્તુ બનાવી દીધી છે. હવે બીજા નંબરે આ કાલ એવું ન કહેતા કે ડાયાભાઈ બનાવ્યું. ડાયાભાઈ બનાવ્યું નથી, આખા ગામે આ મંદિર બનાવ્યું છે. આ બધું બન્યું છે આખા ગામે બનાવ્યું છે. એની માવજત રાખવાની જવાબદારી, એની કાળજી રાખવાની જવાબદારી આખા ગામની છે. કાલ સવારે હું અહીંયા કંઈ ખરાબ કરતો તમને કહીએ કે ભાઈ શું કામ બગાડે છે અહીંયા. હું તો હવે કદાચ આવું 2 દી 5 દી આવા જેમ આવતો તેટલો આવી છે નહીં, પણ પછી પાછળથી મને અનેક જણાએ કીધું છે કે ડાયાભાઈ તમે એટલો ખર્ચો કરો છો પણ એનું જતન કોણ કરશે? મેં મારું ગામ કરશે, મને વિશ્વાસ છે. મેં અત્યાર સુધી કોઈ નથી કીધું. મેં તકુભાઈને અત્યારે કીધું, પૂછો કે કાલ મને કોઈક એવું ન કહે અમે કહેતા હતા કે તું અહીંયા પૈસા નહીં નાખાય. એટલે એ ખાસ કાળજી રાખજો કે આપણા ગામના મંદિર પાછળ આપણા ગામનું નામ જરાય ખરાબ ન થાય એટલું ધ્યાન રાખજો. સારું ન થાય કાંઈ નહીં, પણ નામ ખરાબ ન થાય એટલું ખાસ ધ્યાન રાખજો. મને હો જણાઈ કીધું છે અહીંયા ચાલુ હોય બીજું ચાલુ કરું. મને કે ડાયાભાઈ તમે એ ગામને લાયક નથી કે તમે શું કામ કહો મારા ગામને લાયક નથી? તમારી દ્રષ્ટિ ખરાબ છે, મારું ગામ ખરાબ નથી. મેં આવા શબ્દને વાપરેલા છે. તમે અમારા ગામમાં થાય પછી જોવો ને ઘણી વખત શું થાય, નાનામી આમ માણસ વિચારે આ કરી તો એ ન કરાય, પણ શું કામ ન કરાય? કરી તો બતાવો, પછી અમે સાચવી છે કે નહીં પછી જો. એટલે મને કાલ કોઈ ટોણું ન મારે એ ખાસ તમારા આખા મારા પરિવારને ધ્યાનમાં રાખવાનું છે. અને એક એક વસ્તુનું કાળજીપૂર્વક જતન કરજો કે ભાઈ ક્યાંય ખરાબ થતું હોય તો કોઈ છોકરા કાંઈ બગાડતા હોય એને કહેવાય બેટા આ શું કામ બગાડે છે. એટલે આટલી ખાસ તમને ભલામણ છે મારી. બીજું 3 દિવસની અંદર સવાર બપોર સાંજ બધા આખા ગામના પરિવારને બધાને સાગમટે સવારે નાસ્તો, બપોરનું જમણવાર, સાંજનું જમણવાર. 7 તારીખે સાંજથી આપણે ચાલુ કરશું. 8 તારીખ સવાર નાસ્તો, 8 તારીખ બપોર, 8 તારીખ સાંજ, 9, 10 તારીખ સાંજ સુધી બધાને કોઈ ઘરે એક ચૂલો જગાવવાનો નથી. આપણો પરિવાર ભેગો થયો છે અને આપણું પરિવારનું છે આ સમજીને બધાને ભેગા રહીને ચા પાણી નાસ્તો આનંદ મોજ કરવાની છે. અને એ નિમિત્તે 1 રૂપિયો કોઈ ક્યારેક ફાળો જોતો નથી, કરવાનો નથી. બાકીનો વિચાર છે એ બધું અમે તકુભાઈ ડાયાભાઈ એક વાત કરી છે, પણ એ પછી આપણે વિચારી લેશું. 2-3 બીજા મુદ્દા છે એના બાબત. હા, ખાસ નોંધી કે આપણા ગામની મારી નહીં કહું, આપણા ગામની એક પણ બેન દીકરી જ્યાં સાસરે હોય ત્યાં પોતાની મારી બેન ક્યાં છે કે મુંબઈ છે તો મારે એને સંદેશો આપવાનો છે બેટા આપણા ગામમાં આ ઉત્સવ છે. 8, 9 ને 10 તારીખ લગીનો પ્રોગ્રામ છે. એમાં 3 દિવસ તું આવી શકતો 3 દિવસ, નકર 1 દિવસ તો તારે અવશ્ય આવવાનું છે. મોટી ઉંમરના આપણી બેન મોટી ઉંમરના હોય, નાની દીકરી હોય, એટલે એક પણ દીકરી ન રહી જાય એવું પોતાની દીકરીઓ માટેનું તમારે લોકોએ આમંત્રણ આપી દેવાનું છે. અને એમાં કંકોત્રી જોતી હોય, કંકોત્રી આપવા લાયક હોય તો કંકોત્રી અહીંયા પડી છે. હા, કંકોત્રી જ છે. ફોન દ્વારા અથવા તો ઘણી વખત એવું થાય મારી જોડે કાં જમાઈ બાયડો હોય તને ભાઈ કંકોત્રી આપીશ તો જ જાય છે. હોય બધા સરકારનું હોય ને એટલે એમાં કંકોત્રી આપવી પડે તો મગાઈ લેજો. હે હા પહોંચાડી દેજો બધાને. હા એટલે હવે આખા મિત્ર મંડળ ભાઈ હોય એને જેવી હોય એને હા મિત્ર મંડળ છે, કોઈ આગેવાન છે તમારી સાથે કોઈ ભણતા હોય અને એ સારી પોસ્ટ ઉપર હોય, તમને ઘણી વખત કૃષ્ણ અને સુદામા જેવો પ્રેમ હોય તો પણ તમે એને કહીએ કે ભાઈ અમારા ગામમાં આવો ઉત્સવ છે, અમારો છે, કોઈ વ્યક્તિ દીઠ કોઈનું નામ ન આપતા અમારો જ ઉત્સવ છે એવું કહી અને તમે એને આમંત્રણ આપજો. બરોબર છે? બીજા પૂછો વાત નહીં રાખવાની. તમારું માર્ગદર્શન આપવું. હા બીજું ભાઈ હા આવે છે. ના ભાઈ તો આમ થાય ને ખાસ આજે આપણે ભૂલી ગયા છીએ. બે દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ
કે ભાવસિંહભાઈ એક દુકાન આપી એટલે મેં એને આજે કીધું કે તમે સ્વર્ગની સીડી તૈયાર કરી રાખી છે. આ સ્વર્ગની સીડી છે. આ દુકાન ન મળી હોત તો આપણે આ સીડી અહીંયા ન થઈ હોત, કારણ કે આપણા ભગવાન તવા લાગ્યા હતા. એટલે એને ખૂબ ખૂબ તાલીઓથી વધાવો. બીજું બધાને જે શંકા હતી કે ભાઈ પિતળિયું ગાડું એટલે શું નામ ઈકબાભાઈ, એ બિચારા બધા દર વખતે કહેતા કે ભાઈ અમારે નથી દેવી નથી દેવી, પણ રામચંદ્ર ભગવાને એને સદબુદ્ધિ આપી અને 1 મિનિટમાં હા પાડી દીધી. અને એ કેટલા ભાગ્યશાળી છે કે એના જ જગ્યા ઉપર ભગવાન બિરાજવાના છે, નકર એ આપણી પાસે ક્યાં જગ્યા હતી. એટલે આવા ભગવાન બધાને સત વિચાર સારા આપે અને આપણું કાર્ય ખૂબ સારી રીતે નોંધ લેવાય એવી રીતે ઉજવાય એવી ભગવાન પાસે બધા આપણે પ્રાર્થના કરીએ. વિશેષ દીપેશભાઈ જે કાંઈ માર્ગદર્શન આપે એ મુજબ આપણે આખી ટીમને હાલવાનું છે. અર્પિતને આપો જય બોલાવે પછી. કીધું એમ 5 દિવસ નહીં પણ આજીવન એકતા રહે એવું બહુ ડાયાભાઈનું બહુ ઈચ્છા છે. જઈ આવે ને તે મને તો એ ફોનમાં કે છે તમે એકતા રાખો. હું ઘણી વાર કહેતો ભાઈ એમ ન હોય તો એ મને ઘણી વાર ખીજાણા છે ભાઈ તારે તું હું કેમ ના પડસ. એટલે આજીવન એકતા રહે એવું પણ કરો. મેં દીપેશભાઈને એ પણ કીધું છે કે આટલી સરસ કમિટી બનાવી આપણા તહેવારો, દાખલા તરીકે શિવરાત્રિ શિવ મંદિરે બપોરે આખા ગામને ફરાળ કરો. ક્યાંય પણ ઘટે અહીંયા હું બેઠો છું. 50% માગો તો આપે ને 100% તોય માગે, પણ તમે આયોજન તો કરો. આજીવન માટે પાછું કીધું છો એની માટે એક તાલીમ વધારી આજીવન એમ કોઈ તહેવાર બાકી નહીં એમ. વર્ષના 5 તહેવાર, દાખલા તરીકે શિવરાત્રિ, રામનવમ, કૃષ્ણ ઉત્સવ, આપણી ગરબી નવરાત્રિ, આ એટલા ધામધૂમ ઉજવો અને એમાં જમણવાર દર તહેવારમાં કરો. મેં દીપેશભાઈ કીધું છે તમારે મને કહેવાનું 50% દેવા છે એ હોય 100% મોકલવા છે તો બધાય મોકલીશ, પણ ગામની એકતા સારી જળવાય ને એવું હું ઈચ્છું છું કે આપણે ગામમાં. અને દશેરાના દિવસે આપણે જમણવાર હતું, આપણે ત્યારે કોઈ ચર્ચા નહોતી કરી, પણ ડાયાભાઈનો વિડીયો કોલ આવ્યો તો મને કે હું ફામેથી સ્પેશિયલ જાંબુ બનાવવા આટવા જ એક દિવસ ત્યાં હોટલે રહ્યો છું. બોલો એને કેટલો હિસાબર માટે ભાવ હશે. એના માણસો રોજ તો બનાવતા જ હોય, પણ એની ઉપર એમ નહીં કે માણસો બનાવે ને એ આપણે નથી ખબર આવું. બોલો પોતે ગુલાબજાંબુ અને લાડવા બનાવ્યા હતા અને આપણે જમણવાર કર્યું હતું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલું આપણે દાયાભાઈ વિશે બોલશું એટલું ઓછું જ છે, પણ આપણે તન અને મનથી ભાઈચારાની ભાવના રાખી અને આપણે 3 દિવસ કામ કરવાનું છે અને આ બધું બનાવ્યું એનું જતન કરવાનું છે. એ ખાસ છે. કાલ સવારે ડાયાભાઈને કોઈ એમ કે આ હું તે કર્યું એમ ઘણા એ કહે છે ને, કહેતા હતા, મને બી ખ્યાલ છે, પણ આવું ન થવું જોઈએ એમ. એટલે ખાસ આપણે એક એ ધ્યાન રાખવાનું છે. આપણું છે જાનકી બાગ છે તો આપણો જ છે. એવું નથી કે 5 મિનિટ આપણે નવરા છે તો જાનકી બાગે જાય ત્યાં આપણે 250 થી 300 વૃક્ષ વાવ્યા છે. એક વૃક્ષને ઉછેરશું ને તોય આપણો બેડો પાર થઈ જાય. એક વૃક્ષનું ખાલી આપણે ખામણું કે બનાવશું ને તોય આપણો બેડો પાર થઈ જાય. વૃક્ષ એ નાનું બાળ છે. ઘણી વાર મેં કીધું નવરાત્રીમાં બી કેવી છે આપણે કે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. એટલે આપણે જાનકી બાગમાં અને જાનકી બાગમાં જે વૃક્ષ વાવ્યા છે એ કોઈ નાના હુના નથી. 3 લાખ રૂપિયાના વૃક્ષ વાવ્યા છે. શિવ મંદિરે આપણે 1,70,000 રૂપિયાના વૃક્ષ વાવ્યા. આ કોઈ આંકડો દેવાની વાત નથી, પણ આપણે ખબર પડે એમ કે આ બધી વસ્તુ કઈ હેલી નથી એમ. એક ઝાડ તો છે ને, કોણ હતું ભેગું? જાવીનભાઈ હતા ને, કેતો ઉભા થઈ ઉભા થઈને ગયો. ખાલી એક ઝાડ કેવડું ખબર છે? આવડું. કિંમત જાવીનભાઈ કે પૂછો. 1,28,000. ખાલી એક ઝાડ. પૈસા ગણવાની વાત નથી. મને એવો સારો પ્રેમ જાગી ગયો છે કે આપણા ગામ ઉપર મારું ગામ રળિયામનું લાગુ છું એમ. હું ઘણા દાતાઓને કહું છું
કે તમે આડેધડ ગમે અહીંયા ગમે એવા ભાડા આપો, ન જોઈએ અહીંયા તમે દાન કર્યા કરો, પેલું તમારું ગામનું સારું કરો તોય ધન્યવાદ છે તમને. એક દિવસ ફોન આવ્યો હતો, મારે વાડીએ જવાનું હતું, મેં ફોન ન ઉપાડ્યો. મને કે તમને એમને જ લાગતું હું અહીંયા આવવા માટે ગાંડો થઈ ગયો હોય એવું? મેં કીધું એવું નથી ડાયાભાઈ, ક્યારેક ફોન ભૂલાઈ ગયો હોય. પછી તો મને એમ કીધું, મને કે તમારી પાસે સારું છે સમિયાણાનું કે મંડપ સર્વિસનું કે હોટલ કે એવું કાંઈ નથી, નકર તમે એમ કહો એમ છો જાન હવે કલાક મોડી લાવો ને. એટલે આવું ઘણું બધું આપણે, અને એનામાંથી આપણે શીખવા મળ્યું છે એમ. પેન ડાયરી હું આપણે દુકાને રાખતા થઈ ગયા, ભૂલાઈ જાય ને, ભૂલાઈ બહુ જતું હતું ઘણી વાર મંગાવતા ને ત્યારે, પણ હવે પેન ને નોટ રાખી છે એ આપણે ડાયાભાઈ મને કીધું કે તમારે ભૂલાઈ કેમ જાય છે એમ. તો મારી જેટલું તમારી પાસે તો મેનેજમેન્ટ છે નહીં. મેં કીધું તમારી હું આવી જ ન શકું ને. એટલે એવી રીતના આપણે હજી એકવાર તન અને મનથી, ધન તો કઈ દેવા નથી, તો ડાયાભાઈ આપણે ઊભા છે, એટલે તન અને મનથી 5 દિવસ ભાઈચારાની ભાવના રાખી અને આપણે પેલા 5 દિવસ ભૂલી જાઓ. યા શું 5 દી છૂટી ના હોય, ખાલી 5 દિવસ છે, 12 માસ આજીવન મારું ગામ રળિયા તન અને મનથી આપણે કામ કરવાનું છે એવી પ્રતિજ્ઞા લેશું. મેં અઠવાડિયા પહેલા એક વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો કે હવે રોજે રોજ મેસેજ નહીં કરીએ, પણ હવે પ્રતિષ્ઠા સુધી આપણે પ્રતિજ્ઞા લેવું, પણ હવે પ્રતિષ્ઠા સુધી નહીં, આજીવન પ્રતિજ્ઞા લેવું કે હું મારું ગામ રળિયાળનું ગામ, અને હું કાયમ માટે મારા ગામ માટે વફાદાર રહીશ. કે જે કાંઈ કામ હોય, ધોબી ઘાટ છે, XYZ ગમે એ કામ હોય એમ હું કામ કરીશ. એવું નથી કે તમે આખો દિવસ ત્યાં જ રહો તમારું કામ ખોટી કરીને, પણ 24 કલાકમાં 1 કલાક તો ટાઈમ મળવાનો જ છે. તો મારું ગામ હરિયાળું ગામ એવું આખા ગુજરાતમાં ઈસાપરનો ડંકો વાગે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ. એકવાર જોરદાર ડાયાભાઈને તાલીઓથી વધાવી જો, અને એકવાર જોરદાર જય બોલો હાથ ઊંચા કરીને. જય શ્રી રામ. પંચાયતમાં તકુભાઈ મેં કીધું હતું કે પ્રતિષ્ઠા પહેલા છે ને આપણે કચરા ટ્રેક્ટરની વ્યવસ્થા કરી દેજો, પણ વાર લાગે મતી તોય કાલ છે ને કાગળિયા ન કરે એવા 3-4 વાર મેં વાહે પડી ગયો હતું. મેં કીધું છે ને આ પ્રતિષ્ઠા પહેલા ટ્રેક્ટર જોહે ગમે એ થાય, એટલે કાલ એ ગયા ને તો અમરેલી સીધું ટ્રેક્ટર લઈ આવ્યો. બાબરાએ એને નથી દેખાડ્યું, કાગળિયા કે પછી લઈ આવજો. એટલે એક પ્રતિજ્ઞા હતી કે અમારે ટ્રેક્ટરની જરૂર છે, એટલે તાત્કાલિક ગ્રામ પંચાયત માટે ટ્રેક્ટર અને લારી બને છે. 2-3 દિવસમાં લારી આવી જાય, એટલે રોજે કચરો લેવા ટ્રેક્ટર આવશે. એટલે કોઈએ ગમે ત્યાં કચરો ન ફેંકો, ગમે ત્યાં ગંદકી ન કરો, પ્લાસ્ટિક ગમે ત્યાં નાખી ન જો, અને જરૂર પડશે તો આપણે કચરા પેટીની વ્યવસ્થા કરશું. આવનારા સમયમાં બધાને ઘરે ઘરે એકાદી કચરા પેટીની વ્યવસ્થા કરશું. તો ટ્રેક્ટર વાળા આવે તો એને સાથ સહકાર આપો. તમારો ઊભું રહે ટ્રેક્ટર એટલે એને કચરો ટાઈમે એમાં આપી દો, અને સાથ સહકાર આપો એટલે આપણું ગામ સ્વસ્થ, સુંદર અને હરિયાળનું રહે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ. બહુ સારી વાત છે, ટ્રેક્ટર આવી ગયું. પણ મને એક વાત યાદ આવી કે ખાલી ટ્રેક્ટરથી નહીં, હું પહેલી વખતે જ્યારે સુધરાઈ સભ્ય બન્યો ને ત્યારે મને આમ એમ ગૌરવ હતું કે ગામ ચોખ્ખું શું કામ ન રહે. એટલે મેં યોજના કરી, હું બરોબર સેનિટેશનનો ચેરમેન બન્યો, એટલે બધા જ પટાવાળાને બોલાવ્યા. મેં કીધું ભાઈ જો તમે અત્યાર સુધી જે કાંઈ નોકરી કરી હોય, બેદરકારી કરી હોય, ગાપચી મારી ગયા હોય, 25 જણા હોય, હવે રાજી પુરાઈ જાય, તપાસ કરવા જતા હાથ જ હોય, બાકી કઈ જગ્યાએ તું રોડવી લેજે, કાલે હું રોડવી લેજે. એમ એવી રીતે આપણા ગામની અંદર દીપેશભાઈ દખુભાઈ જે ટ્રેક્ટર લાવ્યા ને, ગામ આખું નક્કી કરી લે કે એક કચરો બહાર નથી નાખો, ડોલું રાખી દેવાની, ડોલું રાખીને ટ્રેક્ટર નીકળે, ટ્રેક્ટરમાં તમે માઇક રાખજો કે તમારે જે ડંકો રાખો એ રાખજો. બધા જ બહેનો દીકરીને કહો, લક્ષ્મીજી છે ને જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં આવે છે. આજે આપણે ક્યાંય હાલવું હોય ગંદકીમાં હાલશું. એવી રીતે જ્યારે ગામની અંદર કદાચ કોઈક સારો માણસ નીકળ્યો હોય ને તો એને એમ થઈ જવું છે ચાલું ગામ નાનું છે પણ ચોખ્ખું તો કેટલું છે.
એવું આપણી ઘરે બધાને કહેવાનું કે કચરો ઓલેમાં નાખી દેવાનો ડોલમાં. ડોલું જોતી છે તો જેટલા ઘરે છે એટલી ડોલું હું મોકલીશ. બધી મારી પાસે પડી છે. અમારે અહીંયા દહીંની ડોલું આવે ને તો તમે કહો તો હું મોકલું, 200 મોકલી દો. એ ડોલ કચરો ટ્રેક્ટર નીકળે નાખી દેવાનું, બહાર કોઈ કચરો જ નહીં નાખવાનો. તમે 1 મહિનો આ ઘરે પણ પ્રેક્ટિસ કરાવશો ને, ઓટોમેટિક પ્રેક્ટિસ થઈ જશે કે સાચી વાત છે ભાઈ. અને એટલું વાળવું નહીં પડે, એટલું સાફે નહીં કરવું પડે. હું આપણી હોટલમાં બધાને કહું છું કે તમે મહિનોથી લગી સાફ ન કરો ને તો તમને પછી હાવ સાફ કરવાનું મન જ નહીં થાય. એના કરતાં દરરોજ એક ગાફો મારી દો, સાફ જ મહિનોથી લગી નહીં કરવું પડે. એમ દરરોજ માટેનો કચરો ત્યાંથી તમે દરરોજ કાઢવાના છો. એકાત્રા નીકળે એટલે ડોલેમાં નાખી દે, પછી આંગણે ઓછા વારવા પડશે કે આંગણું વાળીને ડોલમાં નાખી દો એટલે ગામની ચોખ્ખાઈ. હા હા, એટલે ખાસ કરીને એ પણ ઘરે ઘરે બધાય કહેજો કે ભાઈ આપણે આપણા આંગણાની અંદર ખૂબ સારી રીતે પવિત્રતા ચોખ્ખાઈ રાખવી. એ બેનું દીકરીઓ પણ કાળજી રાખે એવું કહેજો. હવે આ તમે કમિટી જે કાંઈ ભાઈ બધાય ખાસ નોંધ મેં તમને કીધું એ જમણવારમાં, પીરસવામાં, ચા પાણીમાં 5 વ્યક્તિ એવા હશે કે આપણે હવનમાં જોતા હશે. એ એની જવાબદારી 5 નહીં કે હવનમાં આઠમથી માંડી દશમના સાંજે 6 વાગ્યા સુધી આરતી પતી જાય ત્યાં સુધી એ 5 વ્યક્તિ 10 વ્યક્તિ અહીંથી હટે નહીં એવા બધા એકાબીજાના નામ લખી અને કમિટીના ભાગ પાડે. પીડા, તોરણ, આસોપાલવના અને રંગોળી ખાસ 3 દિવસ કરે. બાઇક માટેના ગોળ ગીલા છે. બાઇક માટે ત્યાં થઈ જવું છે. લેતો દીપેશ.